જોવા મળી રહી છે। ત્યારે સૌથી પહેલા સુરતના દ્રશ્યો આપને બતાવવા છે। સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર કેડસમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। જાણે કે સુરતની તો મેઘરાજાએ સુરત જ બદલી નાખી હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે। जो सूरत शहरना अलग अलग विस्तारना आ दृश्यो नाम अलग जे परंतु स्थिति एक जेवी ज छे। शहरनो कोई विस्तार एवो नथी के ज्यां पाणी न भरायुं होय। हवामान विभागनी आगाही मुजब सूरत शहरमां मेघराजानी धमाकेदार इनिंग जोवा मळी। 6 तालुकामां ज 9 इंच वरसाद पड़ता तमाम विस्तार जळबंबाकारनी स्थितिमां आवी गया। वरसादी पाणीमां सूरतना मोटा भागना विस्तारो जळमग्न बन्या। आ अविरत वरसादने पगले शाळाओमां रजा जाहेर करी देवामां आवी। જ્યારે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। શહેરના કેટલાક વિસ્તારોમાં તો અડધો-અડધ વાહનો પાણીમાં ડૂબી ગયા હતા, જેને કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર દેખાઈ। વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે પાણીની અંદર ગરકાવ થયા છે। सूरत शहर मोटा भागना वराछा है, कतारगाम, अमरोली, रांदेर, पीपलोद है, उधना विस्तारनी अंदर कमर सुधीना जे पाणी भराया है। वहेली सवारथी जे वरसाद वरसी रह्यो छे तेना कारणे सूरत महानगरपालिकानी जे प्री मोन्सूननी जे कामगीरी छे हती ते छती थई छे। सीधा दृश्यो जे रीते जोई शकाय छे के जाणे सूरत शहरनी अंदर जे रीते नदी वहेती होय ते रीतना डभोली 4 रस्ताना जे दृश्यो छे ते आपने जोवा मळी रह्या छे। सूरत शहरना अलग अलग विस्तारोनी अंदर लोकोए जे मुश्केलीनो जे सामनो छे ते करवो पड़ी रह्यो छे। सीधा दृश्यो जे रीते जोई शकाय छे के जाणे सूरत शहेरमां नदी वहेती होय ते रीतना दृश्यो छे। कमर सुधीना जे पाणी जे भराय छे, आ जे पोलीस चौकी छे तमने बतावी रह्या छे के पोलीस चौकीनी अंदर पण जे पाणी छे ते घसी गयुं छे। सूरत शहेरना सामान्य वरसाद पड़तो होय छे त्यारे आ विस्तारोनी अंदर जे पाणीनी अंदर गरकाव थतो होय छे। जे आपणे बीजा दृश्यो तमने बताववाना जे प्रयत्न करीशुं। जोई शकाय छे के कमर सुधीना जे घूंटण सुधीना जे पाणी छे ते भराय छे। એટલે મહત્વની વસ્તુ એ છે કે અનેક સમસ્યાનો જે સામનો છે સ્થાનિક લોકો છે તે કરવો પડી રહ્યો છે। જે સુરત જિલ્લા કલેક્ટર વિભાગ તરફથી જે સૂચના આપવામાં આવી છે કે તમામ લોકોને જે સ્કૂલોની અંદર તમામ સ્કૂલોની અંદર રજા જાહેર છે તે કરી દેવામાં આવી છે। અને બપોરની જે પાળી છે જે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે તમામ જે કારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે। જે લોકો છે તે કમર સુધીના પાણીની અંદર આવા મજબૂર થઈ રહ્યા છે। એટલે આ રીતની સ્થિતિ છે તે સુરત શહેરની અંદર જે રીતે સર્જાઈ છે। મહત્વની વસ્તુ એ છે કે લોકો છે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેવી પરિસ્થિતિ છે આગળ? બહુ જ અત્યારે અપરી પરિસ્થિતિ છે। જે રીતના કીધું હતું કે પાણી નહીં ભરાય પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદ કાલ રાતનો ચાલુ છે બહુ બધો। એટલે મહાનગરપાલિકાની કામગીરી નથી। એટલે કામગીરીમાં હવે તો આપણે શું કહીએ કે જો આ દર વર્ષની જેમ આ વખતે પણ પાણી ભરાયેલું જ છે। કેવી સ્થિતિ છે? આ તો કુદરતી કહેવાય જો પાણી ભરાઈ ગયેલું છે। જે રીતે દ્રશ્યોની અંદર જો કે કાકા કેવી સ્થિતિ છે ત્યાં? કેવી પાણી છે? બહુ પાણી છે, બહુ પાણી ભરાણું કડ્યા માંડમાં સિંગણપુર 4 રસ્તા પૂજ્યા છે। બહુ ખરાબ સ્થિતિ છે, બહુ ખરાબ સ્થિતિ છે। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે તે કમર સુધીના પાણીની અંદર આવા મજબૂર થઈ રહ્યા છે। સામે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે TV9 ની ટીમ છે કમર સુધીના જે પાણીની અંદર પહોંચી છે અને ત્યારે જોઈ શકાય છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે કારો છે તે પાણીની અંદર જે ગરકાવ થઈ છે। એટલે લોકો કમર સુધીના પાણીની અંદર આવા મજબૂર થઈ રહ્યા છે। ત્યારે જિલ્લા તંત્ર તરફથી જે રીતે કોઈ વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી। અત્યારે મહત્વની વસ્તુ એ છે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કારણ કે સુરત શહેરની અંદર દર ચોમાસાની અંદર આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું છે કે વરસાદ હવે ક્યારે પૂરો થાય છે કારણ કે સુરત શહેરના એક વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારોની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર।